जय हिंद मित्रों, स्वागत है एक नवी माहिती नवा वीडियोनी अंदर। मित्रों, आजना वीडियोनी अंदर गुजरात पंचायत सेवा पसंदगी मंडल द्वारा कुल 612 जेटली जग्याओं पर भरती जाहिर करवामां आवेली छे, जेमां ग्राम सेवकनी केटली जग्याओ छे, पशु निरीक्षकनी केटली जग्याओ छे अने फॉर्म भरवा माटेनी तारीख क्यारथी शरू थशे अने छेल्ली तारीख केटली छे। अમને લગતી તમામ માહિતી છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। માહિતીની શરૂઆત વિગતવાર કરીએ। તમે અહીંયા જોઈ શકો છો, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ ગઈકાલે આપવામાં આવેલી છે કે લાંબા સમયથી અટકેલી જે પંચાયત ભરતી છે તે પ્રક્રિયાને હવે આગળ મંજૂરી મળવા લાગી છે। તેમાં પ્રથમ તબક્કામાં 2 ભરતી જાહેર કરવામાં આવેલી છે। 2 ભરતી મતલબ કે 2 જગ્યાઓ પર ભરતી જાહેર થયેલી છે, જેમાં ખાસ કરીને ગ્રામ સેવકની અંદર 500 જેટલી જગ્યાઓ છે, જ્યારે પશુધન નિરીક્ષકની અંદર કુલ 112 જેટલી જગ્યાઓ છે। આવી રીતે કુલ 612 જેટલી જગ્યાઓ પર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે। રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી બાદ પંચાયત વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા હવે શરૂ કરી દેવામાં આવેલી છે। તો આજે ભરતી જાહેર થયેલી છે। ગ્રામ સેવકમાં 500 જગ્યા, પશુ નિરીક્ષકમાં 112 જેટલી જગ્યા। તો આ ભરતીની અંદર ભાગ લેવા માટે એટલે કે ફોર્મ ભરવા માટે 16 એપ્રિલથી અરજી ચાલુ થશે। જે આ મિત્રો ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 16/4/2024થી લઈને 7/5/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો। 16 એપ્રિલથી લઈને 7 મે સુધી ઓનલાઈન અરજી તમે કરી શકો છો। તો જે ઉમેદવાર મિત્રો પંચાયત ભરતીની રાહ જોઈને બેઠેલા હતા તેવા ઉમેદવાર મિત્રો માટે એક આ સુવર્ણ તક છે। જે આ મિત્રો આવી રીતે પંચાયતની ખૂબ જ એક કહી શકાય એવી મોટી ભરતી આવેલી છે। વાત કરીએ પરીક્ષા વિશેની તો પંચાયત ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ખૂબ જ મોટો બદલાવ કરવામાં આવેલો છે। જે આ મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જે જાહેર થયેલી ભરતી છે, જેમાં ગ્રામ સેવક અને પશુધન નિરીક્ષકની ભરતી છે, તેમના નિયમોની અંદર મહત્વપૂર્ણ ઉલ્લેખ કરેલા છે। શું ઉલ્લેખ કરેલા છે કે પરીક્ષા પદ્ધતિની અંદર સ્પષ્ટપણે લખેલું છે કે પરીક્ષા છે તે OMR પદ્ધતિથી હશે, MCQ વાઇઝ જ પરીક્ષા હશે, જેમની અંદર ખાસ કરીને CBRT એટલે કે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ હશે। જે આ મિત્રો CBRT એટલે કે કમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવાશે, ઓનલાઈન પરીક્ષા લેવાશે, ઓફલાઈન પરીક્ષા લેવાશે નહીં। અર્થાત હવે પંચાયત ભરતી બોર્ડ દ્વારા ગૌણ સેવાની જેમ કમ્પ્યુટર બેઝ ઓનલાઈન પરીક્ષાઓ તરફ આગળ વધી રહેલું છે। જે આ મિત્રો તે પહેલાં ઓફલાઈન પરીક્ષા આવતી હતી એમની જગ્યાએ હવે કમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામ લેવાશે। તો ઉમેદવાર મિત્રો માટે ખાસ સૂચના છે કે તૈયારી હવે ઓફલાઈન પદ્ધતિની જગ્યાએ ઓનલાઈન જે મોક ટેસ્ટ આવતી હોય, કમ્પ્યુટર બેઝ પ્રેક્ટિસ આવતી હોય તેના તરફ વધારે આગળ વધો, કારણ કે હવે ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન એક્ઝામ ઘણી જગ્યાએ લેવાતી હોય છે। આવનારા સમયની અંદર વધુ પરીક્ષાઓ પણ ઓનલાઈન મોડમાં લેવાઈ શકે તેવી સંભાવનાઓ ખાસ છે। તમે અહીંયા જોઈ શકો છો, પંચાયત બોર્ડ દ્વારા પણ ઓફલાઈન જે પરીક્ષા લેવાતી હતી તેમની જગ્યાએ આ પરીક્ષા, જેમની અંદર ગ્રામ સેવક અને પશુધન નિરીક્ષકની કુલ જગ્યાઓ છે 612 જેટલી, તેમની પરીક્ષા ઓનલાઈનથી લેવાશે, એટલે કે ઓનલાઈન કમ્પ્યુટર બેઝ સિસ્ટમથી લેવામાં આવશે। જે આ મિત્રો આવી રીતે પંચાયત પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવક અને પશુધન નિરીક્ષક ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વના સમાચાર હતા, જે વિડીયોની અંદર ખાસ જોયા। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।